વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ સંચાલન જે છે ગુવાહાટી કોલકાતા રૂટની પસંદગી કરવામાં આવી છે. સાહેબ લાંબા અંતરની મુસાફરી માટે આ વંદે ભારત સ્લીપર ટ્રેનો જે છે ઓવરનાઇટ જર્ની જે છે એના માટે 1000 કિલોમીટરથી વધુ લાંબા અંતરની મુસાફરી માટે જે છે આ તૈયાર કરવામાં આવી છે. હાલમાં જે છે કોટા નાગડા સેક્શન પર જે છે આનું ટ્રાયલ પરીક્ષણ કરવામાં આવ્યું અને ટ્રાયલ પરીક્ષણમાં તમે જોયું હશે, રીલ વાયરલ થઈ રહી હશે, 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યાં જે છે સાહેબ એક ગ્લાસ, બીજો ગ્લાસ, ગ્લાસ ઉપર ત્રીજો ગ્લાસ અને ત્રણેય ગ્લાસ ભરેલા હતા. 180 કિલોમીટરની ઝડપે જે છે ટ્રેન દોડી રહી હતી અને ત્યારે પણ ગ્લાસમાંથી પાણી જે છે નીચે પડતું નથી. બસ આવું કંઈક રીલ તમે જોઈ હશે સાહેબ. અલગ અલગ મંત્રીઓએ જે છે રીલ શેર કરી અને મેક ઇન ઇન્ડિયા જે છે અને પાછી આ ટ્રેન ભારતમાં બનેલી છે સાહેબ. આ મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ તૈયાર થયેલી છે. આ એક સ્વદેશી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે સાહેબ. લોકોને હવાઈ મુસાફરીના બદલે, હવાઈ મુસાફરીમાં 1000 કિલોમીટર જાય તો સાહેબ ઘણી બધી ટિકિટ લાગે છે. એક આરામદાયક જર્ની અને સાથે સાથે જે છે ઝડપ અને બીજું છે હવાઈ મુસાફરી કરતા સસ્તી જર્ની આપવાનો અનુભવ છે સાહેબ. રાત્રિ મુસાફરી માટે તૈયાર કરવામાં આવી લાંબા અંતરનું જે છે સાહેબ સ્લીપર મોડેલ છે. આ 16 કોચની જે છે ટ્રેન હશે સાહેબ, જે ઓટોમેટિક દરવાજા હશે, સીસીટીવી લાગેલા હશે સાહેબ, ડિજિટલ પેસેન્જર ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધા હશે સાહેબ. કવચ સિસ્ટમ પણ જે છે આમાં જે ભારતની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે એને પણ જે છે આની અંતર્ગત ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે સાહેબ. તો આ રહી જે છે પેસેન્જર, ટોટલ 16 કોચ હશે, 823 જેટલા પેસેન્જરનો સમાવેશ થઈ શકશે. સેમી હાઈ સ્પીડ ટ્રેન હશે સાહેબ, એટલે કે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરેલી છે સાહેબ. આ ઇકોનોમિકલી ડિઝાઇન કરવામાં આવ્યા છે, આર્થિક રીતે સક્ષમ રીતે બહુ અદ્ભુત કોચ વગેરે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તમે નજારો જોઈ શકો છો ભાઈ. ઓટોમેટિક ડોર હશે સાહેબ. આની અંતર્ગત રાઇડ કમ્ફર્ટને સુરક્ષિત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે સાહેબ. બહુ અદ્ભુત જે છે કવચ સિસ્ટમ છે, ઇમરજન્સી ટોક બેક સુવિધા છે, તો અત્યાધુનિક સુવિધાઓથી જે છે સજ્જ બનાવવામાં આવી છે મિત્રો. હવે બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ, ટોપિકને જરા ધ્યાનથી સમજીને તૈયાર કરજો. ચલો, પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન. આ સ્લીપિંગ બર્થ છે સાહેબ, સુવાની સુવિધા સાથે લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે તૈયાર કરવામાં આવી છે. આ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ દ્વારા જે છે સંપૂર્ણ રીતે સ્વદેશી ડિઝાઇન કરવામાં આવી છે. 180 કિલોમીટર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, પણ આની મેક્સ સ્પીડ જે છે એ જે છે 180 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આમાં જે છે એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટાયર, 3 ટાયર એસી જે છે, એટલે આમાં જે છે અનારક્ષિત કહેવાય છે કે રિઝર્વ બાથ હશે બધા, એટલે કે તમારે પહેલાથી ટિકિટ બુક કરાવવી પડશે મિત્રો. ઓટોમેટિક દરવાજા જે છે વંદે ભારત સ્લીપર એ ભારતની પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ ઓવરનાઇટ જે છે ટ્રેન સેટ છે સાહેબ. તો આવું પણ કહી શકાય. સાથે સાથે જે છે વંદે ભારત એક્સપ્રેસ ડે વર્ઝન વાળું જે છે, જે સેમી હાઈ સ્પીડ દિવસ દરમિયાનની ચાલતી જે છે ચેર કાર સેવા પહેલી વખત 2019માં શરૂ કરવામાં આવે છે. આ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ દ્વારા આનું સંચાલન ઝડપની વાત છે. મેક્સિમમ તો 180 કિલોમીટર પ્રતિ કલાક છે, પણ સંચાલન 130 થી 160 કિલોમીટરની વચ્ચે ઝડપ આવે છે ભાઈ. આનું મૂળ નામ ટ્રેન 18 હતું સાહેબ, પછી એને નામ બદલીને જે છે સાહેબ વંદે ભારત નામ આપવામાં આવ્યું. આ ટ્રેન કેમ છે ખાસ છે ભાઈ, તો એક તો સંપૂર્ણ સ્વદેશી છે. આ ખાસ કરી બ્રેકિંગ સિસ્ટમ છે, વાઈફાઈ વગેરે છે સાહેબ. આની અંતર્ગત વંદે ભારત એક્સપ્રેસ જે છે ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત સેમી હાઈ સ્પીડ જે છે ટ્રેન પણ છે. તો આ થઈ ગયું સાહેબ આટલી વાત. પહેલા તો બંને ફેક્ટ જે છે આપણે કવર કર્યા, વંદે ભારત અને વંદે ભારત સ્લીપર ટ્રેન બંનેને કવર કર્યા. એના પછી આવે છે સાહેબ પીવાયક્યુઝ, કે સાહેબ આ ટોપિકના રિલેટેડ પરીક્ષામાં પીવાયક્યુ પૂછાયા છે કે નહીં. તો સાહેબ ઢગલો પીવાયક્યુ પૂછાયા છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 15 પીવાયક્યુ પરીક્ષામાં પૂછાઈ ચુક્યા છે. તો તમારો મિત્ર તમારી સાથે છે, તમારા ઇનિશિયેટિવ માટે, તમારા કામ માટે સાહેબ. તો તમને તમારી તૈયારીમાં મજબૂત કરવા માટે જે છે હે ને, તમને તમારી તૈયારીમાં જે છે લાવવા માટે જે છે સરસ મજાના વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો જેટલી પણ છે એના સંદર્ભમાં જે પીવાયક્યુઝ પરીક્ષામાં પૂછાયેલા છે એને આપણે સટાસટ ભેગા કરીએ, એટલે આપણને આઈડિયા આવે કે જ્યારે આવો ટોપિક આવે છે
તો સાહેબ કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે, કેવી રીતે પૂછાય છે? વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અન્ય કયા નામથી જાણીતી હતી સાહેબ? તો ટ્રેન 18 યાદ આવે સાહેબ. ત્યાર પછી વંદે ભારત એક્સપ્રેસ નું ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે? તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ સાહેબ. કઈ સંસ્થા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નું સંચાલન કરે છે? તો ભાઈ ભારતીય રેલવે. કયા વર્ષે જે છે રજૂ કરવામાં આવી હતી સૌ પ્રથમ વખત? 2019માં. અને વંદે ભારત ટ્રેનો શા માટે મહત્વની છે સાહેબ? કારણ કે એને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને નિર્માણ પણ એનું સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે સાહેબ. વંદે ભારત એક્સપ્રેસ કયા પ્રકારની તકનીકી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે? તો સ્વદેશી રેલ ટેકનોલોજીનું જે છે પ્રતિનિધિત્વ કરે છે સાહેબ. તો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે પીવાયક્યુ પૂછાયા છે એને પણ આપણે જે છે ભેગા કરી લીધા છે. તમારું કામ મેં સરળ કરી દીધું છે, તમારું કામ તમારા મિત્રએ સરળ કરી દીધું છે. હવે તમારું આ જે છે હવે પછી તમારું, જો મેં તમને થાળીમાં બધું પીરસી દીધું અને થાળીમાં બધું આપી દીધું તમને જે છે સાહેબ, રાજભોગ જેવી સાઈડ જે કહેવાય ને થાળી બનાવીને આપી દીધી છે. હવે આને પચાવીને ખાતા ખાતા એવી ધીરે ધીરે ખાતા ખાતા એને પચાવવાનું કામ જે છે તમારે કરવાનું છે. અને પચાવતા પચાવતા જોડે જોડે તમારા આ મિત્રનો પ્રયાસ, તમને એવું લાગે કે તમારો આ મિત્ર તમારા માટે સારો પ્રયાસ કરી રહ્યો છે આ બધું કાર્ય કરીને, તો સાહેબ પેલું લાઈક બટન અને શેર બટન એ તો તમે કરશો ને, હા કે ના? આટલું કામ તો તમે મારું કરશો ને, હું તમારું આટલું કામ કરું તો તમે જ મારા માટે એટલું કામ તો કરશો ને, એક નાનકડું લાઈક અને શેર તો કરશો ને. તો પેલું લાઈક બટન દબાવો અને શેર બટન દબાવો જરા ફટાફટથી. આખા ગુજરાતના બધા વિદ્યાર્થી મિત્રો સુધી મેસેજ પહોંચવો જોઈએ સાહેબ.